આણંદમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી। ડેન્ગ્યુ નિયંત્રણ માટે જનજાગૃતિ અભિયાન યોજાયું। 16મી મે વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે આણંદના નવા બસ સ્ટેન્ડ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રોગોના અસરકારક નિયંત્રણ માટે લોકોમાં જાગૃતિ કેળવાય અને લોક સમુદાયની સક્રિય ભાગીદારી પ્રાપ્ત થાય તે હેતુથી આ કાર્યક્રમ આણંદના નવા બસ સ્ટેન્ડ ખાતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને ડેન્ગ્યુના રોગ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। તાલુકા હેલ્થ સુપરવાઇઝર અમિત કુમાર જશુભાઈ પરમાર દ્વારા ડેન્ગ્યુ રોગના નિયંત્રણ, તેની અટકાયત તેમજ મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ પહેલાં અને દરમિયાન મચ્છરની ઉત્પત્તિના સ્થાનો શોધી તેનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે। આ ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી ચોમાસામાં ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવાનો છે। આ કાર્યક્રમ દરમિયાન લોકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી। મારું નામ અમિત કુમાર જશુભાઈ પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર છું। આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસ છે, એટલા માટે ડેન્ગ્યુ કેવી રીતે થાય છે એના ડેમોન્સ્ટ્રેશન માટે અહીંયા નવા બસ સ્ટેન્ડ આગળ ડેમોન્સ્ટ્રેશન રાખેલ છે। લોકોને સમજાવવામાં આવે છે કે મચ્છર કઈ રીતે બને છે, મચ્છરમાંથી શું રોગ થાય છે એ સમજાવવામાં આવે છે। કોલેજના સ્ટુડન્ટો આજે એકત્રિત થયા। ચારુતર ચાંગા છે ને, ચારુ સેટ ત્યાંથી સ્ટુડન્ટ અને જાહેર જનતા માટે અહીંયા ડેમોન્સ્ટ્રેશન ગોઠવેલ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।